હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજે છે ક્રિસમસ છે, તો બધા મિત્રોને મેરી ક્રિસમસ। તો આજે પાર્ટી રાખેલી છે, બધા આવશે અમારા ગેસ અંકલના ઘરના, અમારા ઘરના, તો બધા આવશે। તો અમે ક્રિસમસ પાર્ટી રાખેલી છે, તો શું શું બનાવવાના છે તો બધું દેખાડીશ તમને, કેમ કે ચિકન ને એવું બધું બનાવવાનું છે। તો બધા આવશે ત્યારે બનાવશું। તો ચાલો મિત્રો, આજનું વેધર દેખાડે તમને। તો જો મિત્રો, પવન બહુ છે, ઠંડી પણ એટલી છે ને, ફૂલ ઠંડી લાગે છે। જો આજનું વેધર આવું છે। તો મિત્રો, જ્યારે બનાવશું ને ત્યારે હું તમને દેખાડીશ શું શું બનાવવાનું છે। તો તમને હું દેખાડીશ પાર્ટીમાં પણ બધા આવશે ત્યારે। તો ચાલો મિત્રો, મળીએ। મિત્રો હવે છે ને આપણે ચિકન છે ને આઠીને રેડી કરી નાખ્યું છે, કેમ કે ગોલ્ડન બનાવવાનું છે, તો રેડી કરી નાખ્યું છે આપણે આમાં। તો આપણે આમાં ડુંગળી તરાઈશ, કેમ કે ફ્રાઈડ રાઈસ બનાવવાની છે પેલું પનીરની। તો આમાં ડુંગળી ફ્રાઈડ રાઈસ થઈશ, પછી આ તરવાનું ચાલુ કરવાનું છે, કેમ કે રાત પડી ગઈ છે। તો જો મિત્રો દેખાડે તમને બહારનું। ચાલો મિત્રો, હું તરા ને પછી તમને દેખાડીશ। તો ચાલો મિત્રો, પહેલાં આપણે ડુંગળી તરી નાખીએ, પછી હું ચિકન તરા ગોલ્ડન। તો ચાલો મિત્રો, હવે છે ને ચિકન તરવાનો સમય આવી ગયો છે। તો આપણે ડુંગળી છે ને ફ્રાઈડ રાઈસ થઈ ગઈ, એટલે હવે છે ને ચિકન તરવાનો સમય છે। તો ચાલો, મેં કેમ કે ક્યારનું એલું કર્યું ને આઠીને થોડુંક રેવા દીધું હતું 1.5 મિનિટ કરીને। તો જો હવે થોડુંક મિક્સ કરી નાખીએ। તો હવે છે ને આપણે તેલમાં નાખવાનું છે। તો ચાલો મિત્રો, આપણે તેલમાં નાખીએ થોડો પીસ લઈને। હવે છે નાખી દીધું છે એમાં, થોડી વાર એને પકાવવા દઉં, કેમ કે પછી પકાઈ જાય ને પછી એને પેલો ઝારાવાથી થોડુંક આને થોડુંક મિક્સ કરી નાખીશ, તો હલાવી નાખીશ। તો ચાલો મિત્રો કેવા લાગે છે। બીજું એક નાખી દીધું, એક અહીંયા બનાવીને કાઢી લીધું છે। તો જો મિત્રો કેવા લાગે છે, કેમ કે આપણને જેટલું બનાવતા આવડે ને એટલું આપણે બનાવશે, કેમ કે આપણને ગોલ્ડન બનાવતા આવડે, એટલે મેં ટ્રાય કરી કેમ બનાવાય। તો જો મિત્રો તમે મને કહો। ચાલો મિત્રો, આપણે ફાઇનલી આપણે એટલું બધી તો બહુ બધી છે, બહુ બધી કરવાનું છે, તળી બળી અને પછી જે આખું ગોલ્ડનનું પછી બનાવવાનું છે ગ્રેવીવાળું, તો હું તમને દેખાડીશ કેમ બનાવવાનું ગ્રેવી। તો ચાલો મિત્રો ફાઇનલી છે ને ગોલ્ડનનું ફાઇનલી તળાઈ ગયું છે ચિકન। તો ચાલો તળી નાખ્યું છે અને હવે લાસ્ટ બાકી છે। તો મિત્રો બીજું બનાવવાનું છે, પનીરની બિરયાની બનાવવાની છે, તો તમને હું દેખાડીશ। તો ચાલો મિત્રો, પહેલાં પનીરની બિરયાની બનાવવા માટે પછી બધા ભેગા થશે ત્યારે પાર્ટી કરશે, ત્યારે બધી દેખાડીશ, બહુ બધા આવશે। તો ચાલો મિત્રો, તો હવે પાર્ટીનું બધું બનાવેલું હતું ને, કેમ કે સિસ્ટરના ઘરે પાર્ટી કરવાની છે, તો આપણે ત્યાં જવાનું છે। તો આપણે છે ને ક્રિસમસનું પહેલાં ટી શર્ટ પહેરી આવીએ, પછી ક્રિસમસનું ટી શર્ટ પહેરીને પછી આપણે જવાનું છે ત્યાં। તો ચાલો મિત્રો, ત્યાં બધું બનાવવાનું રેડી કરી નાખ્યું છે ત્યાં પણ, એટલે પછી ત્યાં બનાવવાનું જ છે। તો ચાલો મિત્રો, આમાં ગિરીશ અંકલ આવશે ને તો બધા સાથે મળીને બનાવશું। તો આપણે પહેલાં તૈયાર થઈ આવીએ। તો ચાલો મિત્રો, લોકો આવી ગયા છે, ગિરીશ અંકલના ઘરના પણ આવી ગયા છે, તો બધી આવી ગયા છે। તો જો એ લોકો બનાવીને લેવા છે। પછી આમાં ચિકન ફ્રાય કરેલી છે, અને આમાં છે મરઘી,
તંદૂરી મુર્ગી બનાવીને લેવા છે, ચિકન. પછી આમાં પનીર છે, એટલે પનીરની બિરયાની બનાવવાના છે. તો અહીંયા બધું છે ને કોકટેલ બનાવવાનું છે, એટલે કોકટેલ બનાવવાના છે ને તો બધું લઈ આવ્યા છે અમે. ને આ છે સલાડનું. તો આપણે જાય છે ગોલ્ડન બનાવવા, કેમ કે ગોલ્ડનનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા મને ઉપર છે તો બનાવવાનું ચાલુ. હું ગિરિશંકર અહીં બેઠી ગયા છે. ગિરિશંકર, ચાલો મિત્રો આપણે પહેલાં છે ને ગોલ્ડન બનાવવાનું ચાલુ કરી દઈએ, કેમ કે લેટ થઈ જશે. એટલે પહેલાં ચાલુ કરી દઈએ તો આપણે ગોલ્ડન તૈયાર કરી નાખી છે. ચાલો, તો આપણે ગોલ્ડનની ગ્રેવી બનાવી નાખી છે. જરાક થોડીક એને બનાવવા રહેવું જોઈએ, થોડીક ગાડી બનાવીને પછી ચિકન નાખી દઈશું. ચાલો મિત્રો.
મેરી ક્રિસમસ બધા મિત્રો નહીં. તો આપણે મસ્ત મજાની ટોપી પહેરેલી છે ક્રિસમસની.